નમસ્કાર જીએસટીમાં આપની સાથે હું છું આરતી। તો મહત્વના સમાચારમાં આગળ વધીશું। જે પ્રમાણે વાત કરીએ કે અમિત શાહનો ભવ્ય રોડ શો કરવામાં આવી રહ્યો છે। કેન્દ્રીય મંત્રી અમિત શાહનો વિજય શંખનાદ રોડ શો, આ સાથે જ અનેક લોકો ઉમટી પડ્યા છે। શાહ બીજી વખત ગાંધીનગર બેઠક ઉપરથી ઉમેદવારી કરી રહ્યા છે, ત્યારે ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે। અનેક કાર્યકર્તાઓ પણ જોડાયા છે। ગાંધીનગર બેઠકથી 6 વિધાનસભામાં રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે હાલ વાત કરીએ કે કલોલમાં ભવ્ય રોડ શોને લઈને તમામ તૈયારીઓ હાથ ધરવામાં આવી છે। તો ભાજપના અનેક કાર્યકર્તાઓ પણ જોડાયા છે। ઢોલ નગારા સાથે તેઓનું સ્વાગત કરવામાં આવશે અને આ સાથે જ અનેક લોકો જોડાયા છે। વિગતે વાત કરીએ આ અંગે કે ઢોલ નગારા સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવશે। વિશેષ શણગાર પણ કરવામાં આવ્યો છે। અનેક સ્થાનિક અનેક જગ્યાઓ પર પોસ્ટરો લગાડવામાં આવ્યા છે। તો અમિત શાહના રોડ શો દરમિયાન અનેક તૈયારીઓ હાથ ધરવામાં આવી છે। અનેક બાળકાઓ જે ભગવા રંગ સાથે જોવા મળી છે, ભગવા રંગમાં રંગાઈ ગયા છે। તો આ સાથે જ ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં હાલ અમિત શાહ ત્યાં પહોંચી ચૂક્યા છે। તો કેન્દ્રીય મંત્રી અમિત શાહનો વિજય શંખનાદ રોડ શો, તમામ તૈયારીઓ હાથ ધરવામાં આવી। રોડ શો દરમિયાન અમિત શાહ પણ ત્યાં પહોંચી ગયા છે। શાહ બીજી વખત ગાંધીનગર બેઠક ઉપરથી ઉમેદવારી કરી રહ્યા છે। ત્યારે આજે અમિત શાહના પ્રચારના શ્રી ગણેશ કરસે પિતાના ચૂંટણી પ્રચારમાં પુત્ર જય શાહ પણ પહોંચ્યા છે। તો સાણંદમાં પહેલી રેલી કરીને કેન્દ્રીય ગૃહમંત્રીનું આગમન હાલ થઈ ગયું છે। આ સાથે જ તેઓ પણ હવે રેલીમાં હાજર જોવા મળી રહ્યા છે। તો ગાંધીનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય ગૃહ તેમજ સહકારિતા મંત્રી અમિત શાહ 19 એપ્રિલના રોજ ઉમેદવારી ફોર્મ ભરવા જવાના છે। તે પહેલા ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે। ગાંધીનગર લોકસભામાં રેલી યોજશે અને આ બાદ સવારે જે પ્રમાણે આજે સાણંદ અને કલોલ ખાતે રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। હાલ અમિત શાહ પણ પહોંચી ચૂક્યા છે। તો સાણંદ એપીએમસી સર્કલ ખાતે મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો અમિત શાહની રેલીમાં જોડાવા માટે ઉમટી પડ્યા છે। ત્યારે પિતાના લોકસભા વિસ્તારમાં ચૂંટણી પ્રચારમાં પુત્ર જય શાહ પણ સાણંદ ખાતે પહોંચી ચૂક્યા છે। રેલી શરૂ થાય એ પહેલા જ જય શાહ 500 મીટર જેટલા રૂટ ઉપર ફરી નિરીક્ષણ કર્યું હતું અને લોકોનું અભિવાદન પણ ઝીલ્યું હતું। હાલ તો અમિત શાહ પણ પહોંચી ચૂક્યા છે। ત્યારે કમળના મોટા કટઆઉટ સાથે વાતાવરણ ચૂંટણીમય બન્યો છે અને ભાજપના કાર્યકરો કેસરી ઝબ્બો પહેરી આવ્યા છે। અમિત શાહ રેલી શરૂ થવાની છે એ સ્થળે પહોંચી ચૂક્યા છે। આ સાથે જ જનમેદની ઉમટી પડી છે। અમિત શાહ લોકોનું અભિવાદન ઝીલતા જોવા મળી રહ્યા છે। ત્યારે ભવ્ય રોડ શોનું આયોજન કરાયું છે। આ સાથે જ અનેક લોકો ત્યાં ઉમટી પડ્યા છે। અમિત શાહ લોકોનું અભિવાદન પણ ઝીલી રહ્યા છે। રેલીમાં જોડાવનાર ભાજપના કાર્યકરોના કપાળે કમળનું તિલક કરવામાં આવ્યું છે। ઢોલ નગારા સાથે અમિત શાહનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે। તો આ રેલીમાં અનેક લોકો જોડાયા છે। ધીરે ધીરે રેલી આગળ વધી રહી છે, ત્યારે અનેક લોકો આ રેલીમાં જોડાયા છે અને કાર્યકર્તાઓ પણ ત્યાં ઉપસ્થિત જોવા મળી રહ્યા છે। તો હાલ તો અનેક જગ્યા ભગવા રંગથી રંગાઈ ગયું હોય તેવા અનેક લોકો ભગવા રંગના વસ્ત્રો ધારણ કરીને આવ્યા છે। ત્યારે ઢોલ નગારા સાથે ત્યાં ઉપસ્થિત જોવા મળી રહ્યા છે। અમિત શાહનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। ત્યારે અમિત શાહ રેલી શરૂ થવાની છે એ સ્થળ પર પહોંચી ચૂક્યા છે। રેલીમાં જોડાનાર ભાજપના કાર્યકરોના કપાળે પણ કમળનું તિલક છે અને આ સાથે જ ઢોલ નગારા વગાડવામાં આવતા જ માહોલ જામ્યો છે। ત્યારે ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા અમિત શાહના રેલીમાં પણ ભાગ લેવા માટે ત્યાં પહોંચી ચૂક્યા છે। એલિસ બ્રિજના ધારાસભ્ય અમિત શાહ અને પ્રદીપસિંહ વાઘેલા પણ રેલીમાં ભાગ લેવા માટે ત્યાં પહોંચી ચૂક્યા છે। ત્યારે મોટી સંખ્યામાં મહિલાઓ પણ ભાજપના ઝંડા સાથે ત્યાં ઉપસ્થિત જોવા મળી રહી છે। મહિલાઓ ઢોલ નગારાના તાલે ઝૂમી ઉઠી છે। ત્યારે ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। આ રેલી ધીરે ધીરે આગળ ધપી રહી છે। તો ગાંધીનગર લોકસભા અંતર્ગત ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાણંદમાં કેસરિયા રેલી કરશે, તેમજ મોદી કી ગેરંટીનો પણ પ્રચાર કરશે। આ સાથે જ આ રેલી ધીરે ધીરે આગળ વધી રહી છે। રેલી અંગે વાત કરીએ કે પ્રદીપસિંહ જાડેજા અને પ્રદીપસિંહ વાઘેલા પણ ત્યાં પહોંચી ચૂક્યા છે। અને આ સાથે જ વાત કરીએ કે રંગબેરંગી છત્રી સાથે યુવાનો ટ્રેડિશનલ ડ્રેસમાં અમિત શાહને આવકારવા માટે સજ્જ છે અને ત્યાં ઉપસ્થિત જોવા મળી રહ્યા છે। ત્યારે અબ કી બાર 400 પારના સ્લોગનો સાથે બેનરો પણ લગાડવામાં આવ્યા છે। અમિત શાહ આઈસર ટ્રકમાં સવાર થઈ રેલી કરી રહ્યા છે। આ સાથે જ આઈસર ટ્રકને પણ ફૂલો અને ભગવા રંગથી રંગી દેવામાં આવ્યો છે। ત્યારે અબ કી બાર 400 પારના પોસ્ટરો સાથે અનેક લોકો, મહિલાઓ અને પુરુષો આ રેલીમાં જોડાયા છે અને આ સાથે જ અનેક બાળ કલાકારો પણ ત્યાં ઉપસ્થિત જોવા મળી રહ્યા છે। ત્યારે ભાજપના અનેક કાર્યકર્તાઓ, અનેક નેતા આ રેલીમાં જોડાયા છે અને આઈસર ટ્રકને પણ ભગવા રંગથી શણગાર કરવામાં આવ્યો છે।
રેલી બાદ સ્વચ્છતા માટે પણ ટીમો તૈનાત કરવામાં આવી છે અને આ સાથે જ હાલની વાત કરીએ કે ભવ્ય રેલીનું જે આયોજન કરવામાં આવ્યું છે તેમાં હાલ તો અમિત શાહ ત્યાં ઉપસ્થિત છે અને લોકોનું અભિવાદન ઝીલતા જોવા મળી રહ્યા છે ત્યારે અનેક જનમેદની ત્યાં ઉમટી પડી છે। નૃત્ય કરતી મહિલાઓ પણ ત્યાં જોવા મળી રહી છે। કેસરીઓ ધારણ કરેલું જે પ્રમાણે અનેક પોસ્ટરો પણ હાલ જોવા મળી રહ્યા છે અને કેસરી કલરના કપડાં પહેરીને અનેક મહિલાઓ અને અનેક પુરુષો ત્યાં જોવા મળી રહ્યા છે અને કાર્યકર્તાઓ પણ હાજર જોવા મળી રહ્યા છે। જો આઈસર ટ્રકની વાત કરીએ કે તેને પણ શણગાર કરવામાં આવ્યો છે। હાલ અમિત શાહ આઈસર ટ્રકની અંદર ઉપસ્થિત છે। તેઓની હાથમાં જે પ્રમાણે વાત કરીએ કે ભાજપના કમળનું ફૂલ લઈને તેઓ આગળ વધી રહ્યા છે। તો ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। ધીરે ધીરે આ રેલી આગળ વધી રહી છે। અનેક જનમેદની પણ આ રેલીમાં ઉમટી પડી રહી છે। એ રીતે વાત કરીએ કે આવતીકાલે જ્યારે અમિત શાહ ઉમેદવારી પત્ર ભરવાના છે તે પહેલા ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું છે અને આ સાથે જ અમદાવાદ, સાબરમતી, ઘાટલોડિયા, નારણપુરા અને વેજલપુર વિધાનસભામાં રેલીનું આયોજન કરાયું છે। વેજલપુર ખાતે પણ અમિત શાહ જાહેર સભાને સંબોધન કરશે અને અમિત શાહના રેલી બાદ સ્વચ્છતા માટે ટીમો પણ તૈનાત કરવામાં આવી છે। ત્યારે વિધાનસભામાં રોડ શોના અંતે આ ટીમ પણ ત્યાં તૈનાત જોવા મળી રહી છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે રેલી ધીરે ધીરે આગળ ધપી રહી છે। ત્યારે મહારાષ્ટ્રના પરંપરાગત વેશભૂષામાં યુવાનો પણ ત્યાં ઉપસ્થિત જોવા મળી રહ્યા છે। રેલી અંગે વાત કરીએ કે સાણંદ રેલીનો રૂટ અંગે વાત કરીએ કે સાણંદના ઘોડાગાડી રિક્ષા સ્ટેન્ડથી નીકળીને સાણંદ તાલુકા પંચાયત કચેરીથી આ રેલી નીકળી રહી છે। ડોક્ટર બાબા સાહેબ આંબેડકર પ્રતિમાથી થઈને સાણંદ બસ સ્ટેન્ડથી આ રેલી નીકળશે અને તે બાદ સાણંદ નળ સરોવર ચોકડી પાસે આ રેલી સમાપન થવાની છે। હાલ તો રેલી અંગે વાત કરીએ કે અનેક લોકો ત્યાં ઉમટી પડ્યા છે। તો આજે અમિત શાહના પ્રચારના શ્રી ગણેશ થશે। પિતાના ચૂંટણી પ્રચારમાં પુત્ર જય શાહ પણ ત્યાં પહોંચ્યા છે। સાણંદમાં પહેલી રેલી જેમાં થોડી વારમાં જ તે પ્રમાણે કેન્દ્રીય ગૃહમંત્રીનું આગમન થયું અને તે બાદ એક અલગ જ નજારો જોવા મળ્યો, એક અલગ જ માહોલ જોવા મળી રહ્યો છે। ગાંધીનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય ગૃહ તેમજ સહકારિતા મંત્રી અમિત શાહ જ્યારે ઉમેદવારી પત્ર આવતીકાલે ભરવાના છે તે પહેલા જ આ ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે સાણંદ અને કલોલ ખાતે રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। આ રેલી ધીરે ધીરે આગળ વધી રહી છે। સાણંદ એપીએમસી સર્કલ ખાતે મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો પણ આ રેલીમાં ઉમટી પડ્યા છે। ત્યારે ઢોલ નગારા સાથે અમિત શાહ ધીરે ધીરે આગળ વધી રહ્યા છે। અમિત શાહ રેલી શરૂ થવાની હતી તે સ્થળ પર પહોંચી ચૂક્યા છે અને કાર્યકરોમાં પણ એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। પિતાના લોકસભા વિસ્તારમાં ચૂંટણી પ્રચારમાં પુત્ર જય શાહ સાણંદ પહોંચ્યા છે। ત્યારે રેલી શરૂ થાય એ પહેલા જ જય શાહ 500 મીટર જેટલા રૂટ ઉપર નિરીક્ષણ કર્યું હતું અને લોકોનું અભિવાદન પણ ઝીલ્યું હતું। હાલ તો અમિત શાહ લોકોનું અભિવાદન ઝીલતા આગળ વધી રહ્યા છે। ત્યારે 400 પારને સૂત્રના સાથે જ સાકાર કરતા જે પ્રમાણે વાત કરીએ કે આ રેલી ધીરે ધીરે આગળ વધી રહી છે। અનેક પોસ્ટરો લાગેલા છે જેમાં લખેલું છે 400 પાર નબકી બાર મોદી સરકારના અને આ સાથે જ અનેક લોકો આ રેલીમાં ઉપસ્થિત જોવા મળી રહ્યા છે। ત્યારે કમળના મોટા કટઆઉટ સાથે વાતાવરણ ચૂંટણીમય બન્યો છે। ભાજપના કાર્યકરો કેસરી ઝબ્બો પહેરી આવી પહોંચ્યા છે। રેલીમાં જોડાનાર ભાજપના કાર્યકરોના કપાળે પણ કમળનું તિલક લગાડવામાં આવ્યું છે। ઢોલ નગારા વગાડવામાં આવતા જ માહોલ પણ જામ્યો છે। ત્યારે ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા પણ ત્યાં અમિત શાહની રેલીમાં ભાગ લેવા માટે પહોંચ્યા છે। એલિસ બ્રિજના ધારાસભ્ય અમિત શાહ અને પ્રદીપસિંહ વાઘેલા પણ રેલીમાં ભાગ લેવા માટે ત્યાં પહોંચ્યા છે। ત્યારે મોટી સંખ્યામાં મહિલાઓ પણ ભાજપના ઝંડા સાથે ત્યાં જોવા મળી રહી છે। મહિલાઓ ઢોલ નગારા સાથે તાલે ઝૂમતી જોવા ઉઠી છે। ત્યારે ગાંધીનગર લોકસભા અંતર્ગત ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાણંદમાં કેસરીઓ રેલી કરી રહ્યા છે તેમજ મોદી કી ગેરંટીનો પણ પ્રચાર કરી રહ્યા છે। સાથે જ આ રેલીમાં પ્રદીપસિંહ જાડેજા અને પ્રદીપસિંહ વાઘેલા પણ આ રેલીમાં પહોંચ્યા છે। ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે। આ રેલી જે રૂટ પરથી નીકળી રહી છે ત્યાં પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। તેના સાથે જ ભારત માતા કી જયના નારા સાથે રેલી આગળ વધી રહી છે। અમિત શાહ લોકોનું અભિવાદન ઝીલતા ધીરે ધીરે આગળ વધી રહ્યા છે। તો આમ રેલીની અંગે જો વાત કરીએ કે 400 પારના પોસ્ટરો લગાડવામાં આવ્યા છે અને આ સૂત્રો સાથે આ રેલી આગળ વધી રહી છે જેમાં એક અલગ જ ચૂંટણીનો માહોલ અહીંયા ઊભો થતો જોવા મળી રહ્યો છે।
ભવ્ય રેલીમાં અંદર અનેક મહિલાઓ અને પુરુષો અને અનેક ભાજપના કાર્યકર્તાઓ પણ હાલ સામેલ જોવા મળી રહ્યા છે। તેના બાદ વેજલપુર ખાતે અમિત શાહ સંબોધન પણ કરવાના છે। હાલ તો જે પ્રમાણનો માહોલ જોવા મળી રહ્યો છે, ચૂંટણીનો એક અલગ જ માહોલ ઊભો થઈ ગયો છે। લોકોમાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ઉત્સાહ સાથે આ રેલી ધીરે ધીરે આગળ ધપી રહી છે। ત્યારે ઢોલ નગારા સાથે ઝૂમતા તાલે મહિલાઓ પણ જોવા મળી રહી છે। ભાજપના કાર્યકર્તાઓ પણ ત્યાં પહોંચી ચૂક્યા છે અને એક તરફ અનેક લોકો ત્યાં આગળ તિલક કરીને સ્વાગત પણ કરી રહ્યા છે। એક અલગ જ માહોલ ઊભો થઈ ગયો છે। આ સાથે જ 400 પારના સૂત્રો સાથે આ રેલી ધીરે ધીરે આગળ ધપી રહી છે। રંગબેરંગી છત્રી સાથે યુવાનો ટ્રેડિશનલ ડ્રેસમાં અમિત શાહને આવકારવા માટે સજ્જ થયા છે અને અબકી બાર 400 પારના સ્લોગનનો સાથ મેળવીને બેનરો પણ લગાડવામાં આવ્યા છે। તો અમિત શાહ આઈસર ટ્રકમાં સવાર થઈ રેલી કરી રહ્યા છે। આઈસર ટ્રકને પણ ફૂલો અને ભગવા રંગથી રંગી દેવામાં આવ્યું છે। તો સાબરમતી, ઘાટલોડિયા, નારણપુરા અને વેજલપુર વિધાનસભામાં રેલીનું આયોજન કરાયું છે। વેજલપુર ખાતે જાહેર સભા પણ અમિત શાહ કરવાના છે। ત્યારે અમિત શાહના રેલી બાદ સ્વચ્છતા માટે ટીમો પણ તૈનાત કરવામાં આવી છે। દરેક વિધાનસભામાં રોડ શોના અંતે આ ટીમ સફાઈ કરશે। આ સાથે જ પોલીસ બંદોબસ્ત પણ સજ્જ જોવા મળ્યો છે। તો અમિત શાહના પ્રચારની અંગે વાત કરીએ કે તેમના પુત્ર પણ ત્યાં ઉપસ્થિત છે। સાણંદમાં પહેલી રેલીમાં કેન્દ્રીય ગૃહમંત્રી પણ ત્યાં આગળ પહોંચી ચૂક્યા છે અને ભવ્ય સ્વાગત તેઓનું કરવામાં આવ્યું છે। પિતાના ચૂંટણી પ્રચારમાં પુત્ર જય શાહ પણ ત્યાં પહોંચી ચૂક્યા છે। ત્યારે સાણંદ અને કલોલ ખાતે રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। સાણંદ એપીએમસી સર્કલ ખાતે મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો હાલ ઉપસ્થિત જોવા મળી રહ્યા છે। અનેક જનમેદની ત્યાં ઉમટી પડી છે। આ સાથે જ ચૂંટણીનો માહોલ જોવા મળી રહ્યો છે। તો અમિત શાહનો પાવર શો। આ સાથે જ વાત કરીએ કે વેજલપુરમાં જાહેર સભાને સંબોધન કરવા અમિત શાહ ત્યાં પહોંચી ગયા છે। મુખ્યપ્રધાન સહિત ભાજપના અગ્રણી નેતા પણ હાજર છે। રોડ શોમાં જય શાહ પણ હાજર છે અને તમામની વાત કરીએ કે અમિત શાહનો પ્રચંડ પ્રચાર શરૂ થશે તે પહેલા જ અનેક જનમેદની ઉમટી પડી છે। દિવસભર અમિત શાહનો મેરેથોન રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે આ રોડ શોમાં અનેક લોકો હાજર છે। 7 વિધાનસભા બેઠકો પર આ રોડ શો કરવામાં આવી રહ્યો છે। ત્યારે બપોરે સાબરમતી અને ઘાટલોડિયામાં પણ રોડ શો કરાશે અને સાંજે નારણપુરા અને વેજલપુરમાં પણ રોડ શો કરવામાં આવશે। આજે દિવસભર અમિત શાહના કાર્યક્રમ અંગે વાત કરીએ કે વેજલપુરમાં જાહેર સભાને અમિત શાહ સંબોધન કરવાના છે। ત્યાં પણ તૈયારીઓ કરવામાં આવી છે અને મુખ્યપ્રધાન સહિત ભાજપના અગ્રણી નેતા પણ હાજર જોવા મળી રહ્યા છે। ભવ્ય રેલી ધીરે ધીરે આગળ વધી રહી છે અને આ સાથે જ અનેક જનમેદની પણ ઉમટી પડી રહી છે। આ વખતે 400 પારના સૂત્રો સાથે વિજય રથ આગળ વધતો જોવા મળી રહ્યો છે। દિવસભર અમિત શાહનું આ મેરેથોન રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે તમામ દ્રશ્યો અંગે વાત કરીએ કે અનેક જે પ્રમાણે ત્યાં લોકો ઉપસ્થિત છે ત્યારે ઢોલ નગારા સાથે ધીરે ધીરે રેલી આગળ ધપી રહી છે। ભગવા રંગ સાથે અનેક લોકો ત્યાં જોવા મળી રહ્યા છે। ત્યારે અનેક પોસ્ટરો પણ લગાડવામાં આવ્યા છે। લોકોના હાથમાં કમળના ફૂલ પણ જોવા મળી રહ્યા છે। ત્યારે એક તરફ અમિત શાહના વિજય રથ ઉપર જે પ્રમાણે ફૂલોથી તેઓનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે। રોડ શોમાં જય શાહ પણ હાજર જોવા મળી રહ્યા છે। તે પણ ત્યાં ઉપસ્થિત છે અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે। એક તરફ પોલીસની ટીમ પણ તૈનાત છે અને ધીરે ધીરે રેલી આગળ વધી રહી છે। દિવસભર અમિત શાહનો મેરેથોન રોડ શો તે દરમિયાન હવે વાત કરીએ કે આ રેલી જ્યારે ધીરે ધીરે આગળ વધી રહી છે ત્યારે સજ્જ રીતે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। એક તરફ તમામ દ્રશ્યો સામે આવ્યા છે। લોકો એકબીજાને ગુલાલ લગાવતા પણ જોવા મળી રહ્યા છે। ત્યારે ભવ્ય રેલીની વાત કરવામાં આવે કે અનેક લોકો ત્યાં હાજર છે અને એક અલગ જ માહોલ ઊભો થતો જોવા મળી રહ્યો છે। ત્યારે મુખ્યપ્રધાન સહિત ભાજપના અગ્રણી નેતા પણ ત્યાં હાજર છે। દરેક જગ્યાએ જનતાનો સાથ છે તેવું અમિત શાહ હાલ તો તેમના વિજય રથમાંથી કહી રહ્યા છે। કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહનો રોડ શો અને આ સાથે જ ગાંધીનગર લોકસભા વિસ્તારમાં પણ રોડ શો। આ દિવસ દરમિયાનનો કાર્યક્રમની વાત કરીએ કે અમિત શાહના રોડ શોની સાણંદથી શરૂઆત થઈ છે। આ રોડ શો દરમિયાન અમિત શાહનું જે પ્રમાણે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં વાત કરીએ કે અનેક જનમેદની પણ ઉમટી પડી રહી છે।
ત્યારે દરેક જગ્યાએ જનતાનો સાથ મળી રહ્યો છે તેવું અમિત શાહ દ્વારા આ રથમાંથી કહેવામાં આવ્યું છે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહનો રોડ શો દરમિયાન વાત કરીએ કે અમિત શાહ પણ હાલ ત્યાં ઉપસ્થિત છે અને અનેક જનમેદની ઉમટી પડી રહી છે. હાલની અપડેટ છે, અમિત શાહ દ્વારા પ્રચંડ પ્રચાર પણ કરવામાં આવી રહ્યો છે. ત્યારે તમામ બેઠકો જંગી બહુમતીથી જીતીશું તેવું અમિત શાહ કહી રહ્યા છે. ભવ્ય રોડ શો અમિત શાહનું વાત કરીએ કે આ રોડ શોની અંદર અનેક જનમેદની ઉમટી પડી રહી છે. અનેક કાર્યકર્તાઓ પણ હાજર જોવા મળી રહ્યા છે. ત્યારે લોકોનું અભિવાદન ઝીલતા આ રેલી ધીરે ધીરે આગળ વધી રહી છે. ગાંધીનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય ગૃહ તેમજ સહકારિતા મંત્રી અમિત શાહ 19 એપ્રિલના રોજ ઉમેદવારી ફોર્મ ભરવા જવાના છે. તે પહેલા આજે 18 એપ્રિલના રોજ ગાંધીનગર લોકસભામાં રેલી યોજાશે. અમિતભાઈ કો કાર્યકર મિત્રોને વિનંતી, બધા રથની આગળ થઈ જશું. આપણે બધા જ રથની આગળ થઈ જશું. તમામ લોકો થોડી ઝડપથી આગળ રથની આગળ પહોંચશું. અમિતભાઈ કો જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ. અમિતભાઈ કો જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ. અમિતભાઈ કો જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ. ટ્રેન વાળો ભાઈ આપણે આગળ થોડું મીડિયાની ગાડીને થોડી આગળ મીડિયાના મિત્રો અને તમામ લોકોને આગળ ધીમે ધીમે ગાડી આગળ વધારવા વિનંતી. ભાઈ આપણે ગાડીઓ થોડીક આગળ લેજો, પબ્લિક ને વચ્ચે આવી જાઓ. તમારી ગાડી ટ્રેન વાળી ગાડી થોડીક આગળ લેજો, પબ્લિક ને વચ્ચે આવી જાઓ. ટ્રેન વાળી ગાડી આગળ લેજો, થોડીક ટ્રેન વાળી ગાડી થોડીક આગળ લઈ જાઓ, પબ્લિક ને વચ્ચે રહેવા દો. ટ્રેન વાળી ગાડી આગળ જવા દો, પબ્લિક ને વચ્ચે આવવા દો ભાઈ. અમિતભાઈ કો જય શ્રી રામ, અમિતભાઈ કો જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ. તો આજે અમિત શાહના પ્રચારના શ્રી ગણેશ સાણંદમાં પહેલી રેલી શરૂ થઈ છે. કેન્દ્રીય ગૃહમંત્રી શણગારેલી ટ્રકમાં સવાર થયા છે અને આખરી ગરમીમાં પણ જનમેદની ઉમટી પડી રહી છે. ઢોલ નગારા સાથે તેઓનો જે રથ આગળ વધી રહ્યો છે. ત્યારે વાત કરીએ રેલી અંગે કે અનેક મહિલાઓ અને પુરુષો રેલીમાં જોડાયા છે. ભાજપના અનેક કાર્યકર્તાઓ પણ અમિત શાહની સાથે ઉપસ્થિત જોવા મળી રહ્યા છે. ઢોલ નગારા સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું અને ધીરે ધીરે હવે આ રેલી આગળ વધી રહી છે. ત્યારે આજે દિવસ દરમિયાન કાર્યક્રમ છે અમિત શાહનું. આ સાથે જ તેઓ વેજલપુરમાં પણ જનસભાને સંબોધન કરવાના છે. ત્યાં પણ તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. એક તરફ પોલીસ બંદોબસ્ત સજ્જ રીતે ગોઠવી દેવામાં આવ્યો છે અને આ સાથે જ પોલીસ બંદોબસ્ત સાથે અમિત શાહની આ રેલી ધીરે ધીરે આગળ વધી રહી છે. ત્યારે અનેક જનમેદની પણ આકરા તાપની વચ્ચે જોવા મળી રહી છે. આ સાથે જ લોકો જય શ્રી રામના નારા પણ લગાવી રહ્યા છે અને ધીરે ધીરે આગળ રેલી વધી રહી છે. ત્યારે ભાજપા પાર્ટીના ઝંડા સાથે જ અને આ સાથે જ અનેક લોકો કેસરી કલરના કપડામાં આવ્યા છે અને ધીરે ધીરે રેલી પણ આગળ વધી રહી છે. એક અલગ જ ચૂંટણીનો માહોલ અહીંયા ઊભો થતો જોવા મળી રહ્યો છે. ગાંધીનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અમિત શાહ
આવતીકાલે જ્યારે ઉમેદવારી ફોર્મ ભરવાના છે તે પહેલા આ ભવ્ય રોડ શો કરી રહ્યા છે. આ રેલીનું આયોજન કરાયું છે. ત્યારે સાણંદ અને કલોલ ખાતે રેલીનું આયોજન કરાયું છે. સાણંદ એપીએમસી સર્કલ ખાતે મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ઉમટી પડ્યા છે અને અમિત શાહ રેલી શરૂ થવાની હતી તે સ્થળ પર પહોંચ્યા અને આ સાથે જ લોકોનું અભિવાદન ઝીલતા હવે ધીરે ધીરે આ વિજય રથને લઈને આગળ વધી રહ્યા છે. તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે. તેઓના આઈસર ટ્રકને પણ કેસરિયા રંગથી શણગાર કરવામાં આવ્યો છે. ફૂલોથી શણગારેલા ટ્રકના અમિત શાહ સવાર થઈને રેલીની શરૂઆત કરાવી અને આ બાદ હવે આકરી ગરમીમાં પણ માનવમેદની ઉમટી પડી છે. ત્યારે રેલીના રૂટ પર કેસરીયો માહોલ જોવા મળી રહ્યો છે. અમિત શાહ લોકોનું અભિવાદન ઝીલતા ધીરે ધીરે આગળ વધી રહ્યા છે. પિતાના લોકસભા વિસ્તારમાં ચૂંટણી પ્રચારમાં પુત્ર જય શાહ પણ સાણંદ ખાતે પહોંચ્યા છે અને રેલી શરૂ થાય એ પહેલા જ 500 મીટર જેટલા રૂટ ઉપર તેઓએ ફરીને નિરીક્ષણ કર્યું હતું અને લોકોનું અભિવાદન પણ ઝીલ્યું હતું. ત્યારે તમામ દ્રશ્યો સામે આવ્યા છે. સાણંદમાં હાર્દિક સ્વાગતના વિજય શાહને લઈને જે પ્રમાણે અમિત શાહને લઈને પોસ્ટરો લાગ્યા છે અને આ સાથે જ અબકી બાર 400 પારના પણ પોસ્ટર લાગ્યા છે. કમળના મોટા કટઆઉટ સાથે વાતાવરણ ચૂંટણીમય બન્યું છે અને ભાજપના કાર્યકરો કેસરી ઝબ્બો પહેરી આવ્યા છે. રેલીમાં જોડાવનાર ભાજપના કાર્યકરોના કપાળે કમળનું તિલક પણ કરવામાં આવ્યું છે અને ધીરે ધીરે આ રેલી આગળ વધી રહી છે. ઢોલ નગારા વગાડવામાં આવતા જ માહોલ ચૂંટણીમય જામ્યો છે. ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા અમિત શાહને રેલીમાં ભાગ લેવા માટે પણ પહોંચી ગયા છે. ત્યારે એલિસ બ્રિજના ધારાસભ્ય અમિત શાહ અને પ્રદીપસિંહ વાઘેલા પણ રેલીમાં ભાગ લેવા માટે ત્યાં પહોંચ્યા છે. મોટી સંખ્યામાં મહિલાઓ પણ ભાજપના ઝંડા સાથે પહોંચી છે. મહિલાઓ ઢોલ નગારાના તાલે ઝૂમી ઉઠી રહી છે. ત્યારે ગાંધીનગર લોકસભા અંતર્ગત ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાણંદમાં કેસરીયો રેલી કરી રહ્યા છે. ત્યારે મોદી કી ગેરંટીનો પ્રચાર પણ કરતા જોવા મળી રહ્યા છે. ત્યારે પ્રદીપસિંહ જાડેજા અને પ્રદીપસિંહ વાઘેલા પણ ત્યાં ઉપસ્થિત છે. રંગબેરંગી છત્રીની સાથે યુવાનો ટ્રેડિશનલ ડ્રેસમાં અમિત શાહને આવકારવા માટે સજ્જ થયા અને આ સાથે જ આ રેલી હવે ધીરે ધીરે આગળ વધી રહી છે. અબકી બાર 400 પારના સ્લોગનો સાથે બેનરો પણ લગાવવામાં આવ્યા છે. ત્યારે અમિત શાહ આઈસર ટ્રકમાં સવાર થઈ રેલી કરી રહ્યા છે. આથી આઈસર ટ્રકને પણ ફૂલો અને ભગવા રંગથી રંગી દેવામાં આવ્યો છે. જય શ્રી રામના નારા સાથે આ રેલી ધીરે ધીરે આગળ વધી રહી છે અને અબકી બાર 400 પારના સૂત્રોની સાથે આ રેલી આગળ વધી રહી છે. ત્યારે એક તરફ પોલીસ બંદોબસ્ત સજ્જ રીતે તૈનાત છે. સ્વચ્છતા માટે ટીમો તૈનાત છે. મહારાષ્ટ્રના પરંપરાગત વેશભૂષામાં યુવાનો પણ ત્યાં ભવ્ય સ્વાગત માટે ઉપસ્થિત છે અને આ સાથે વાત કરીએ કે જ્યારે રેલી વેજલપુર ખાતે પહોંચશે ત્યારે ત્યાં પણ તેઓનું ભવ્ય સ્વાગત માટે મહારાષ્ટ્રના પરંપરાગત વેશભૂષામાં યુવાનો પણ ત્યાં તૈનાત કરવામાં આવ્યા છે. ત્યારે સાણંદની રેલીના રૂટ અંગે વાત કરીએ કે સાણંદના ઘોડાગાડી રિક્ષા સ્ટેન્ડથી સાણંદ તાલુકા પંચાયત કચેરી થઈને ડોક્ટર બાબા સાહેબ આંબેડકર પ્રતિમાથી થઈને સાણંદ બસ સ્ટેન્ડ સુધી સાણંદ નળ સરોવર ચોકડીએ આ રેલી સમાપન થશે. ત્યારે દિવસ દરમિયાન આજે આ કાર્યક્રમ ચાલુ રહેશે અને ભાજપ દ્વારા રેલીની તૈયારીઓ કરવામાં આવી. ત્યારે હવે વાત કરીએ કે ભવ્ય રોડ શોનું આયોજન જે પ્રમાણે કરવામાં આવ્યું ત્યારે હાલ તો આ ભવ્ય રોડ શોની અંદર અનેક જનમેદની પણ ઉમટી પડી છે. આગેવાનો દ્વારા અમિત શાહનું સ્વાગત કરવામાં આવ્યું અને હજુ પણ સ્વાગત સરકાર ચાલુ છે. ત્યારે અમિત શાહ પર ફૂલોનો વરસાદ કરવામાં આવ્યો છે. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ દ્વારા અમદાવાદની 4 વિધાનસભા સાબરમતી, ઘાટલોડિયા, નારણપુરા અને વેજલપુરમાં રેલી કરી રહ્યા છે. જેમાં અલગ અલગ 60 સ્થળોએ સ્ટેજ બનાવવામાં પણ આવ્યા છે. જ્યાં વિવિધ સમાજ અને ધર્મના લોકો તેમજ આગેવાનો દ્વારા અમિત શાહનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે. રેલીમાં જે તે વિધાનસભાના ધારાસભ્યો, કોર્પોરેટરો, વોર્ડ પ્રમુખો અને કાર્યકર્તાઓની પણ મોટી સંખ્યામાં હાજરી જોવા મળી રહી છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રીના રેલીના 1000થી વધુ બાઇકો સાથે યુવા મોરચા સહિતના કાર્યકર્તાઓ પણ જોડાશે. उम्मीदवारी फॉर्म भरवा चाहिए तुम्हारे बताना आशीर्वाद लेकर आने से आप लोग सब साथ में जय श्री राम का नारा जब लगाएंगे चलो हमें जय श्री राम